મારું નામ કૈલાસબેન મકવાણા ભાવનગરથી આવું છું. અમારા માનતા હતી કે અમારા ઘરના 25 વર્ષથી દારૂ પીતા હતા. ખાલી હું પગ મેં આયા સાહિત્યમાં પગ મૂક્યો ને તમારા ઘરના દારૂ પીતા બંધ થઈ ગયા. બરાબર. તમારા ઘરવાળા કેટલા સમય દારૂ પીતા? 25 વર્ષથી દારૂ પીતા હતા. બરાબર. કયા સાનિધ્યમાં આયા દારૂ? ખુખાર મેળીમાંના સાહિત્યમાં આવવાથી દારૂ પીતા બંધ થઈ ગયા. બહુ હું રખડીશું બધે કે મેં બાકી નથી રાખ્યું, પણ મારી મેલડીએ મારા આંસુડા લૂછા મારા છોકરાના ને મારા. બરાબર. અત્યારે સંપૂર્ણ રીતે દારૂ હા બંધ કરી દીધો ને. મગજ સટકી ગયો તો મગજમાં શાંતિ થઈ ગઈ. હાવ ધંધો કરવા માંડ્યા. ખુખાર મેલડીમાંની મારું કામ કર્યું ને એવું બધાનું કરજો. બોલો ખુખાર મેલડીમાંની છે. રામ. મારું નામ મહેન્દ્રસિંહ ગામ હિંમતનગર. બરાબર. શું માનતા હતી તમારે? મારા બેબીની આંખમાં તકલીફ હતી, ડાબી આંખમાં. તો બેબીને શું તકલીફ હતી? એને ડાબી આંખમાં નસ સુકાતી હતી ને નસ ડૉક્ટર એવું કહેતા હતા કે બ્લોકેજ છે એમ. બરાબર. આ તમારી બેબી ને? હા, આ જ બેબી. બરાબર. એને શું તકલીફ હતી ડાબી આંખમાં? એને ડાબી આંખમાં તકલીફ હતી તો એને પાણી કરતું હતું ને પીયા વળતા હતા. બરાબર. પછી ડૉક્ટર એવું કહે કે એને નસ બ્લોકેજ છે એમ. અમે એક વખત અમદાવાદ ઓપરેશન કરાયું, પણ 15 દિવસ એને સારું લાગ્યું. પછી પાછું હતું એવું ને એવું તકલીફ ચાલુ થઈ ગઈ. બરાબર. તો મેં મોબાઈલમાં જોઈને પછી માતાજીની માનતા રાખી હતી. માતાજીની આપણા બારેજાવાળા ખૂંખાર મેળવી. બરાબર. ખાલી યુટ્યુબમાં વિડીયો જોઈને માનતા રાખી? હા, યુટ્યુબમાં વિડીયો જોઈને. પછી શું થયું? માનતા રાખ્યા પછી બેબીને ત્રીજા દિવસે એને સારું લાગી ગયું. બરાબર. એટલે માનતા પૂરી કરો છો? માનતા તો અમે પહેલા મહિનામાં પૂરી કર્યું. વિડીયો ઉતારવાનો બાકી હતો. વિડીયો ઉતારો? હા, વિડીયો ઉતારવાનો. અમીચંદભાઈ શ્રીમાળી. ક્યાંથી આવવાનું? પાલનપુર બાજુ સોંગલા. શું માનતા હતી તમારે? માનતા એવી છે મારી કે મારા ઘેરથી છે ને 2000ની સાલથી, એટલે આ તમારા ઘરેથી? આ મારા ઘેરથી મારા ધનપત્ની છે. બરાબર. શું? અને 2000ને સાલથી એવી તકલીફ હતી કે 50 પ્રકારની બીમારી થતી હતી. કોઈ પણ ડૉક્ટરમાં પણ હાથમાં આવતું નહોતું. છેલ્લે 26/11 ગાદી બંધ હતી. અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા અને દર્શન કરી અને ગયા ને એ દિવસથી તકલીફ ગાયબ થઈ ગઈ છે. બરાબર. છેલ્લા કેટલા સમયથી આવી તકલીફ હતી? 2000ની સાલથી, એટલે આ 24 વર્ષ. 24 વર્ષથી? હા. અને કેવી તકલીફ હતી? તકલીફ એટલે 50 પ્રકારની તકલીફ હતી. કોઈ ડૉક્ટરના હાથમાં નથી આવતી એમ. બરાબર. અને હવે ડૉક્ટરની દવાઈ લાગુ પડી ગઈ છે અને બીમારી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર. આંખવાની કૃપા માતાજી ખૂંખાર મેલડી માતાની. માનતા પૂરી કરો. હા. મારું નામ જસુબેન છે. મારા પતિનું નામ વલ્લુભાઈ છે. ક્યાંથી આવવાનું? વડગામ દરિયાકાંઠે. મને દીપી બહુ હું પહેલેથી માનવ ઓળખતી, ખબર ક્યાં ધામ છે મને ખબર નથી. માના વિડીયામાં જોયું. માના વિડીયામાં જોઈને મેં આશા કરી કે માં તું આખું દુનિયાનું દુઃખ દૂર કરસ, મારું દુઃખનો કોઈ ઈલાજ નથી. તે મારી દીપી ઘટી જતી હતી. તે માને મને એક દુઃખ નહીં, મારા 18 દુઃખ માને કાઢ્યા. બરાબર. કેટલા સમયથી આવી બીપીની તકલીફ હતી? 11 વર્ષથી હતી મારે. 11 વર્ષથી લાકડા જેવું લાકડું થઈ જાય, કોઈ દવા દારૂ લાગે નહીં, બહુ જ આધારી થઈ જઈ હતી. તે માને મને કોનો વિડીયો જોયો? ખુખાર મેલડી માનો. બરાબર. વિડીયો જોઈને ખાલી પ્રાર્થના કરી? પછી શું થયું? પછી મારું દુઃખ દૂર થઈ ગયું. પછી માને હું માનવા માંડી, મનસી અગરબત્તી 2 કરવા માંડી. પછી એક દિવસ હું રવિવાર માના ઘરે રહું છું. એક દિવસ હું બેઠી હતી, તે મને એવું થયું બધા એવું કહેશે, માં એવું કહેશે સૂર્યનારાયણના તેજમાં હોય છે, ના તેજમાં હોય છે. તો હું તાકી તે માં લાલ સુંદરી ઓઢીને સૂર્યનારાયણના તેજમાં મારી ખુખાર મેરડી માના મેં દર્શન કર્યા. તારનું મને આંચમાં એવું થઈ ગયું કે દુનિયા માં છે. એ માં મારી દુખણીનો આધાર. પછી મારા હા માનતા મેં ચદુડાની કરી છે, પણ અવારનવાર પૂછતી હતી. મારો જીવ ઊંઝાતો હતો કે હું વિડીયો ઉતારું, પણ મારે કોઈ ઈલાજ નતો મળતો. ઘરે બેઠા કામ થયું. 5 મારા ધર્મના નામથી 5 રવિવાર ભર્યા. બરોબર. એટલે આજે માનતા પૂરી કરવા માટે? હા. રામ રામ. રામ રામ. મારું નામ ગંગાબેન મોતીભાઈ કરકતરથી. હા. શું માનતા હતી? માનતા મારે 5 કિલો કાજુ કતરીની. બરાબર. શેના માટે માનતા રાખી હતી? મારા મગજનું ઓપરેશન કરવાનું હતું ને, એટલા માટે મેં રાખી હતી. ઓપરેશન કરવાનું કીધું હતું? ઓપરેશન કરવાનું કીધું હતું. પછી એમ કે જો ડૉક્ટર મને રજા આપી દીધી હતી કે આપની સહી મારા આદમીની મારા દીકરાની બધાની સહીઓ લઈ લીધી હતી. બરોબર. એમની સહીઓ બધી લઈ લીધી હતી, પણ મારું ઓપરેશન નહોતું કરાવું કે ડૉક્ટર ગેરંટી નથી લેતા. તો તમે શું કેમ ગેરંટી લ્યો? હું મારી રીતે હું જે ખુખાર મેલડીના ખોરામાં માથું મેલી દઉં, એ માતા મને ઉગાડી લેશે. બરોબર. એ માતા મને ઉગાડી લેશે તો ખુખાર મેલડી મને ઉગાડી લીધી. એટલે પેલા ડોક્ટર ઓપરેશન કરવાનું કીધું હતું મગજનું? હા. પછી તમે માનતા રાખી? માનતા રાખી. માનતા રાખ્યા પછી શું થયું? પછી મને મટી ગયું. બરાબર. વગર ઓપરેશન? વગર ઓપરેશન. બરાબર. બાકી ઓપરેશન કરવા માટે સહી બી કરાવી દીધી? સહી બધું કરાવી નાખ્યું, પૈસા ભરી દીધા, બધું કરી દીધું. ગેરંટી નતા લેતા. બરાબર. તો માની માનતા આ માતાના અમે બંધ હતી ને જે દી સ્થાપના,
ગાદી બંધ હતી દિવાળી ઉપર તારે હું અહીં કણ આવી હતી અમે 2 જણા આવ્યા હતા પણ ગાદી બંધ હતી એટલે અમે એમ જ માનતા રાખીને ગયા હતા કામ થઈ ગયું અને કામ થઈ ગયું બરાબર એટલે આજે માનતા પૂરી માનતા પૂરી કરવા આવ્યા છીએ 5 કિલો લાયા છીએ કાજુ કતરી ને એવું બરાબર અને ચુંદડી ને શરીફળ મનથી આવી માનતા રાખી હતી મનથી રાખી હતી રામ 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 મારી મારું નામ હિતેશ નાયક છે. હું બાવળાથી આવું છું. બરાબર શું માનતા હતી 1 વર્ષથી સેલેરી નથી હોતી. 12,000 સેલેરીમાં કામ કરતો હતો. ઓફિસ વર્ક કરું પણ માતાજીની દયા મારીની દયાથી મારે આજે 23,000 સેલેરી થઈ. 4 ગુના વધી ગઈ. એક વર્ષથી સેલેરી નથી વધતી મારી. બરાબર પછી કોને પ્રાર્થના કરી હા, ખૂંખાર મેલડી માની. બરાબર માનતા રાખ્યા પછી શું થયું માનતા રાખ્યા પછી રજીસ્ટર એ થઈ ગયો અને સેલેરી પણ વધી ગઈ મારી બરાબર ડબલ. કોની કૃપા હા, ખૂંખાર મેલડી માની. એટલે આજ માનતા પૂરી કરી માનતા પૂરી કરવા રામ આવ્યો. રામ રામ. તમારું નામ મારું નામ સોનલબેન, હું રાજકોટથી આવું છું અને મેં મારા મમ્મી માટે માનતા રાખી હતી. એમને પગમાં એમને ડાયાબિટીસ હતું અને પગમાં બહુ રસી થઈ હતી અને પગ કપાવો પડે એવી પોઝિશન હતી એટલે મેં માનતા રાખી હતી શ્રીફળ ચૂંદડી અગરબત્તીની કે એમને પગ કપાવો ન પડે અને સારું થઈ જાય. બરાબર માનતા રાખ્યા પછી શું થયું માનતા રાખ્યા પછી એ ડૉક્ટરે પહેલાં ઓપરેશન કરવા કીધું કપાવો પડે એમ કીધું અને પછી એને સારું થયું બરાબર કપાવવાનું એટલે આજે માનતા પૂરી કરો છો. માનતા પૂરી આ કોની કરવા કૃપા ખોખાલ મેડી માની. રામ રામ મીનાબેન શૈલેષ ક્યાંથી આવવાનું મોટી જારીથી. હા શું માનતા હતી બેન એક શ્રીફળ ચુંદડી અગરબત્તી 5 કિલો પેડા શેના માટે માનતા રાખી હતી છોકરા માટે. છોકરા માટે હા, કયા માતાજીની માનતા રાખી હતી ખોખાર મેલડી માને. બરાબર માનતા રાખ્યા પછી શું થયું 13 મહિના રહી જઈએ. બરાબર માનતા રાખ્યા પછી સારા દિવસ હતા સારા દિવસ અને થયા. અત્યારે માતાજી શું આપ્યું દીકરો. બરાબર એટલે આજે માનતા પૂરી કરવાનું નામકરણ કરવા માટે હા. રામ રામ હા, રામ રામ. મારું નામ વિજય છે. હું નારેશ્વરથી આવું છું. બરાબર શું માનતા હતી દીકરા માટે માનતા રાખી હતી કેમ કે ભાઈને 3 દીકરી છે ને એટલે મેં દીકરા માટે માનતા રાખી કયા હતી. માતાજીની માનતા રાખી હતી ખોખાર મેલરી માતાની. બરાબર એટલે તમારા ભાઈને 3 દીકરીઓ છે હા, અને તમે દીકરા માટે દીકરા માટે માનતા રાખી હતી. તમારે હા, મારા દીકરા બરાબર માટે. તો પછી શું થયું માનતા રાખ્યા પછી માતાજીએ દીકરો આલ્યો છે. બરાબર આ કોની કૃપા ખોખાર મેલરી માની કૃપાથી. બરાબર એટલે આજે દીકરાની માનતા પૂરી કરવા માટે હા, માનતા પૂરા કરવા માટે. રામ 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 રામ. રામ મારી રામ. મારું ગામ ગણેશપુરા વડોદરા જિલ્લાથી આવીએ છીએ અને મેં દીકરી માટે માનતા રાખી હતી. જ્યારે ગુરુ પૂનમ હતી ત્યારે ભાઈ મારે દીકરીની માનતા રાખીને મેં કીધું કે ભાઈ બહેનોની જોડી થઈ જાય તો મારે અત્યારે ઘરે દીકરી આવી છે એનું નામકરણ કરવા માટે આવ્યા છે. તમે મનથી દીકરીની જ માનતા હા હા, મનથી દીકરીની જ માનતા રાખી હતી. માનતા રાખી પછી માતાજીએ દીકરી આપી. બરોબર એટલે આજે નામકરણ નામકરણ કરવા માટે આવ્યા છે ને અમારી જે માનતા હતી એ પૂર્ણ કરી છે. રાખી માનતામાં માનતામાં 2 ચોખાના કત્તા 25-25 કિલોના 1 ટેલનો ડબ્બો અને 2100 રૂપિયાની ચુંદરી. તમારા મનથી રાખી મનથી ના મનથી રાખી હતી. માનતા રાખીને દીકરી આપી. નામકરણ માટે અરગથી આવ્યા છે. માતાજીની કૃપા ખુખાર મેલરી માની કૃપાથી. અમે વેરાથી આવીએ છીએ. મારું નામ સીતા છે. મારી છોડીનું નામ આરતી છે. અમે માનતા રાખી હતી. શેના માટે માનતા રાખી હતી મેં આની ડિલિવરી પર સારા દિવસો જતા હતા તે માતાજીની માનતા રાખી હતી. કયા માતાજીની માનતા રાખી હતી ખુખાર મેલડીની. બરાબર માનતા રાખ્યા પછી શું થયું માનતા રાખ્યા પછી મારી છોકરીને પહેલી ડિલિવરી હતી અને મને બીક બહુ લાગતી હતી કે મારી નોર્મલ ડિલિવરી થઈ જાય અને માં એને દુઃખ ના પડે. મારી એની તાકાત બનજે તો મારી તાકાત બન્યા અને નોર્મલ ડિલિવરી થઈ જાય. તમે જેવું બોલ્યા એવું માતાજી હા, કરી આપ્યું ને અને માતાજીને મંત્યા એ હતી ચુંદરી ચડાવવાની, શ્રીફળ અને અગરબત્તી અને અત્યારે બરાબર એટલે આજે માનતા પૂરી કરવા માટે હા માનતા પૂરી કરવા આવ્યા. દીકરી આયા હા, છોડી છે, ભવાની છે. એટલે દીકરીનું નામકરણ નામકરણ કરાવવાનું છે. રામ રામ. મારું નામ બારિયા દલપતસિંહ રામસિંહ, ક્યાંથી આવવાનું ગામ તાજપુરી, મોરવા, હડપ તાલુકો. બરાબર શું માનતા હતી માનતા એવી હતી કે મારે આ છોકરાની વહુ છે તેને ડિલિવરીમાં ડૉક્ટરે એવું કીધું હતું કે બેનને 4% ખૂન થઈ ગયેલું છે તો અમને ડિલિવરી વખતે જોખમ થશે અને સિકલ સેલનો રોગ છે. તો મેં આજે 1 વર્ષથી અહીંયા ખૂંખાર મેળીમાના દર્શને હું અહીં આવું છું. બરોબર તો મેં માતાજીને અરજ કરી હતી, પ્રાર્થના કરી હતી કે માને અરજ એવી કરી હતી કે માં મારી વહુને 4% ખૂન છે તો માં નોર્મલ ડિલિવરી થઈ જાય અને ખૂનની બૂનની કોઈ જરૂર પડે નહીં. એના માટે મેં માતાજીને પ્રાર્થના કરી હતી અને સિવિલ દવાખાનામાં લઈ ગયો અને નોર્મલ ડિલિવરી થઈ અને કોઈ જાતની કોઈ તકલીફ થઈ. આ કોની કૃપા આ માતાજી ખૂંખાર મેળી માની કૃપા તમે જેવી પ્રાર્થના કરી એવું માતાજીએ કામ કરી કામ કરી આપ્યું. આજે માનતા છૂટી કરવા આવ્યો છે. રામ રામ. પટેલ નીતિન કુમાર મનુભાઈ પટેલ, ક્યાંથી આવવાનું માછલથી. હા શું માનતા હતી માનતા મારી એવી હતી કે મારા સારી રીતે પતી જાય તો નામ સારી રીતે પતિ છે બોલો ડિલિવરી સારી રીતે પતી જાય તો નામકરણ કરાવવા આવીશ. એવી તમે માનતા રાખી હતી ખાલી માનતા રાખી. તો કઈ સારી રીતે ડિલિવરી થઈ ગઈ હા બરાબર તમે જેવું બોલ્યા એવું માતાજી કામ કરી હા. આપ્યું
એટલે શું આપ્યું માતાજીએ? દીકરી આપી. દીકરી આપી એટલે એનું નામકરણ અને દર્શન કરવા માટે. રામ રામ. રામ રામ. મારું નામ રવિન્દ્ર અલવા વાંટા. માનતાથી મારા બહેરાની ડિલિવરી નોર્મલ થઈ જાય ને તો નારિયેળ ચુંદડી અગરબત્તીને ચાદર ઉડાડીશ. નોર્મલ ડિલિવરી થાય એના માટે માનતા રાખી હતી. હા બરાબર. માનતામાં શું રાખ્યું હતું? બસ નારિયેળ અગરબત્તીની ચુંદડીને ચાદર લાવ્યો હતો માતાજીએ. નોર્મલ ડિલિવરી હા નોર્મલ થઈ. શું આપ્યું માતાજીએ? છોકરી આપી છે. બરાબર. છોકરી ને? હા બરાબર. એટલે નામકરણ એનું નામ કરવાનું છે. રામ રામ. સોલંકી દિનેશભાઈ, ક્યાંથી આવવાનું? હિંમતનગર. શું માનતા હતી? માનતા એવી હતી કે મારા ડિલિવરી વખતે ડૉક્ટર એમ કહેતા કે જો નોર્મલ ડિલિવરી થાય ઓપરેશન આ ગમે તે આવે બાબુ કभी બી આવે તો કોઈ પણ તકલીફ ના પડે તો નામ માતાજીના ગાડી નામકરણ કરવા માટે આવે. ડૉક્ટર શું કીધું હતું? ડૉક્ટરે કશું કીધું ડિલિવરી થઈ ગઈ નોર્મલ રીતે? ના ઓપરેશન કરી બાબુ લીધે. હા પણ બાબુ આ કभी બી આવે માતાજી આગળ નામકરણ કરવા માટે હું આવી. બરાબર. તો માતાજી શું આપ્યું? મારે બાબુ આપે છે. દીકરો આપ્યો. હા એટલે આજ માનતા પૂરી કરવા માનતા પૂરી કરવા નામકરણ માટે આવ્યા. નામકરણ કરવા માટે આવે છે. રામ રામ. રામ રામ. મારું નામ જય મનસાજી રાણા અને મારા મિત્રનું નામ અલ્પેશ ડામોર. બરાબર. શું માનતા હતી? માનતા હતી કે માતાજી આમના દીકરો આપે માતાજી તો અમે નામકરણ કરાવો કુખાર મેલડીમાં લઈને આવીશું બહાર. તમારા મિત્રને તમે આવી સલાહ આપી હતી? આવી સલાહ આપી હતી તો માતાજીએ 20 દિવસ બાકી હતા પણ 7મા દિવસે જ દીકરો માતાજીએ આપ્યો. ફૂલ જેવો દીકરો આપ્યો માતાજીએ કુખાર મેલડીમાં. કોની કૃપાના આશીર્વાદ? આ બહુચર મેલડીમાંની અને કુખાર મેલડીમાંના આશીર્વાદથી આ દીકરો આવ્યો તો અમારે માતાજીને નામકરણ કરાવવા લઈને આવ્યા છીએ. બરાબર. બધા શું કહેતા હતા? બધા એમ કહેતા હતા કે દીકરી આવશે પણ માતાજીની કૃપાથી દીકરો આવી ગયો એમ માતાજી. આજ માનતા પૂરી અને નામકરણ કરવા માટે આજે નામકરણ કરવા માટે આવ્યા. વનિતાબેન, ક્યાંથી આવવાનું? કાઠિયાવાડ ત્યાં રાજકોટથી આવી. બરાબર. શું માનતા હતી? માનતા એવી હતી કે ડિલિવરીમાં લઈ જતા હતા ને તે ડૉક્ટરે મોટા દવાખાને કાઢી હતી જુનાગઢ. તે અમને તો અમને ટેન્શન જેવું થયું ને એટલે અમે એમ કીધું કે માતાજીને અરજ કરી માતાજીને અરજ કરી? કુકાર મેલડીમાં. બરાબર. અરજ કરે પછી શું થયું? પછી ડિલિવરી રસ્તામાં થઈ ગઈ. બરાબર. સારી રીતે normal? સારી, હા નોર્મલ સારી રીતે. ડૉક્ટરે તમને શું કીધું હતું? આગળ મોટા ડૉક્ટર? મોટા દવાખાને સિઝેરિયન આવે પહેલાથી જ કહેતા હતા એમ. બરાબર. માતાજીને માનતા હતી? કઈ ન થાય હા નોર્મલ કલાકમાં ડિલિવરી થઈ ગઈ. બરાબર. માતાજી શું આપ્યું? દીકરી. બરાબર. એટલે આજે માનતા પૂરી કરવા હા માનતા પૂરી કરવા આવ્યા આજે. રામ રામ. રામ રામ. ક્યાંથી આવવાનું? હા. શું માનતા હતી? તમારા નણંદે તમારા માટે માનતા રાખી હતી? તમારે પહેલા 2 દીકરીઓ હતી? બરાબર. ને પછી તમારા નણંદે શું માનતા રાખી? દીકરો આપે? બરાબર. એવી માનતા રાખી હતી અને શું આપ્યું માતાજીએ? દીકરો આપ્યો. 2 દીકરીઓ પછી? બરાબર. આ કોની કૃપા છે? કુખાર મેલડીમાંની. બરાબર. રામ રામ. મારું નામ જ્યોત્સનાબેન, ક્યાંથી આવવાનું? ગામ લુણાસણથી, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. શું માનતા હતી? મારી બકરીને છે ને તે પહેલાં ખોરો અહીંયા તેરી લાવી હતી તો હું એમ કીધું માતાજીને કે માતાજી મારે પહેલાં ખોરો એને ભોણિયો આપશે અને માતાજી તેને દર્શન કરાવવા આવીશ. અને તમારી દીકરીને? હા મારી દીકરીનો. અને નોર્મલ ડિલિવરી થશે. પ્રાર્થના કરી હતી કે માતાજીને નોર્મલ ડિલિવરી થાય અને ભોણો આલો. બરાબર. તો શું આપ્યું માતાજી? ભોણો આપ્યું. બરાબર. નોર્મલ ડિલિવરી? નોર્મલ ડિલિવરી થઈ. બરાબર. આ કોની કૃપાના આશીર્વાદ? માં કુંખાર મેલડીમાંથી. બરાબર. એટલે માનતા પૂરી કરવા આવી. રામ રામ. મારું માવી કુસુમબેન વસનાભાઈ, ગામ દેલસર. દેલસરથી માનતા હતી કે મારા બેનના દિયરની છોકરીનું બ્લડ ઓછું થઈ ગયું હતું, 3% થઈ ગયું હતું. તો અમે દાખલ કર્યા હતા તો ત્યાં ડૉક્ટર ના પાડતા હતા તો કે બ્લડ હમણાં તમે આપશો તો અમે દાખલ કર્યા નહોતો ને પછી અમે કીધું કે કરી દો, અમે મેળવી દઈશું એમ. તો પછી અમને 2-3 કલાક થઈ ગયા તો બી બ્લડ મળી ન શક્યું. પછી મેં કુખાર મેલડી માતાની માનતા માની. પછી કલાક પછી અમને બ્લડ ત્યાંથી જ મળી ગયું. હા પૂરી કરવા માટે અને સારું થઈ ગયું છે. હા. સોલંકી વિનય મહેશભાઈ, ગામ રાયપુર. મમ્મીનું પડદાનું ઓપરેશન હતું આંખનું, તેના 50,000 રૂપિયા કીધા હતા જસીબેનના. એમના ઓછા ખર્ચે ઓપરેશન થઈ ગયું. એવી માનતા રાખી હતી માતાજીની કે ઓછા ખર્ચે ઓપરેશન પતી જાય. તો કેટલામાં પતી ગયું? 3,000માં. બરોબર. જે પહેલા 50,000 કીધા હતા 3,000માં જ ઓપરેશન થઈ ગયું. તમે જેમ બોલ્યા હતા એમ? હા એ બોલે. બરોબર. માનતા કોની રાખી હતી? કુંખાર મેરડી બારે. શું રાખ્યું હતું માનતામાં? કટ્ટુ, ચોખાનું કટ્ટુ રાખી દો. તમારા મનથી રાખી હતું? મનથી જ રાખી દો આપણે. રામ માડી.
રીટાબેન ક્યાંથી આવવાનું? સુરતથી. હા, શું માનતા હતી તમારે? અમારે મને ખંજોળ આવતી આખા શરીરે. કેટલા સમયથી આવી તકલીફ હતી? આવતી 12 મહિનેથી. બરોબર. પછી હા, પછી ખુખાર મેલડીમાં માનતા રાખી, માનતા કિલો પેંડા ધરાવા. એ તરત બીજે દિવસે. બરોબર. બીજી શું માનતા હતી? બસ બીજી એક આ હતી અમારે દીકરાને બદલીનું. હા, પોલીસ સ્ટેશન હોપી દેશે ને તો એના હું કિલો પેંડા ધરાવી છે. બરોબર. તો બદલી થઈ હા ગઈ? હા થઈ ગઈ. અને એક તુલસીમાં નહોતા થતા 3 વર્ષથી માર કરી. પછી મેં ખુખાર મેરડીમાં શ્રીફળ ચૂંદડી માન્યું હતું તો પછી થઈ ગયા તુલસીમાં. બરોબર. ત્રણે માનતા હા, ત્રણે માનતા પૂરી કરવા માટે આવ્યા. હા હા હા. વિજય ક્યાંથી આવવાનું? કેલા સોમનાથ રાજકોટ જિલ્લા. હા, શું માનતા હતી? મારા દાદાને માનસિક બીમારી હતી. કેટલા સમયથી આવી માનસિક બીમારી? 1.5 મહિનો. 1.5 મહિના. હા, બધાને બહુ હેરાન કરતા હતા, મારતા હતા, બાંધીને રાખતા હતા. તો 20 જ દિવસમાં માનતા રાખી, દવાખાને હતા ને 20 દિવસમાં માનતા રાખી તો મારા દાદાને સારું થઈ ગયું. બરાબર. એટલે છેલ્લા 1.5 મહિનાથી આવું તકલીફ હતી? હા ગાંઠ પણ થઈ ગઈ? હા, બહુ અતિશય બાંધીને રાખતા હતા. કોની માનતા રાખી? ખુખાર મેળીમાંની માનતા રાખી તો મેં કીધું હું ત્યાં પગે લગાડવા લઈ આવીશ, પણ અત્યારે એમની આવી પોઝિશન નથી એટલે એમના માટે નથી લાવ્યો. સારું થઈ ગયું ને? સારું થઈ ગયું. અને અહીંયા મંદિરે ચાંદીનું સત્તર ચડાવ્યું મોટું. તમારા મનથી એવી માનતા રાખી? હા, વિડીયો જોઈને માનતા રાખી? વિડીયો જોઈને માનતા રાખેલી ઘરેથી ખાલી. અને સારું થઈ ગયું? સારું થઈ ગયું. બરાબર. એટલે આજે માનતા પૂરી કરો? હા. રામ રામ. રામ રામ. રામવાડી રામ ભાવસાર મિતેશ કુમાર અરવિંદભાઈ ઊંઝાથી આવું. મારા ભાઈનું ઓપરેશન કરવાનું હતું. ડૉક્ટરો બધા છૂટી પડ્યા હતા ઓતેડાનું. એટલે ઓતેડાનું ઓપરેશન અમદાવાદ સુધી લાવ્યા હતા. બધા ડૉક્ટરો ના પાડતા હતા. બરાબર. પછી મહેસાણા ઓપરેશન કરાયું. ઓપરેશન કર્યા પછી ડૉક્ટર ક્યાંક પાછું ઓતેડું હુકાતું હોય એવું લાગે રિપોર્ટ કરાવ્યો એટલે મેં કીધું કે માં ખુખાર મેલડીમાં બહાર જવાળી મારા ભાઈના ઓતેડું હુકાતું બંધ થઈ જાય અને હવે રિપોર્ટ નોર્મલ આવે તો લીલો નારિયેળનું તોરણ કરીને ચડાવવા આવો તમને એ માનતા પૂરી કરવા આવ્યો તારે હું. અને એના ભાઈને મટી ગયું. અને 3 નળીઓ બંધ હતી, 3 નળીઓ બ્લોક હતી. તે યુએન મહેસામાં દાખલ કરેલામાં આપવા હાજર હતા. શુક્રવારે ઓપરેશન કરવાનું હતું અને ગુરુવારે રાત્રે દુખાવો પડ્યો 12-1 વાગે અને ડૉક્ટરો દોડ કરી લઈને અને સવારે ઓપરેશન કરવા લઈ ગયા તે ડૉક્ટર કે 3 નળીઓ ખુલી જઈ ગયા. એટલે ઓતેડું જે બ્લોક હતું ને એ 3 નળીઓ હતી. 3 નળીઓ ખોલી કાઢી અને ઓતેડું થઈ ગયું. ઓપરેશન ઓતેડાનું કર્યું પણ નળીઓ બ્લોક હતી સ્ટેન્ડ મૂકવાનું તે બચ્યું. બરોબર. આ કોની કૃપા? ખુખાર મેલડી બહાર જા. બરાબર. તમે જેવું બોલ્યા જેવું હા કીધું એવું કર્યું એટલે અમે માનતા પૂરી કરવાયા. રામ રામ. રામ રામ. રાજેશભાઈ વસાવા, ક્યાંથી આવવાનું? સુરત જિલ્લો, ગામ ઉમરપાડા. શું માનતા હતી? મારે શરદી હતી મને 16-17 વર્ષથી. શરદી? હા, કેટલા સમયથી? 16-17 વર્ષથી. નાક ગળતો હતો ઓટોમેટિક ને છીંક આવે ને એવું બધું. પણ એમાં મને માતાજીએ રાહત આપી એમ. કઈ રીતના રાહત આપી? મેં આ મારા ઘરથી વિડીયો જોયા કરતી હતી માતાજી ખુખાર મેલડીનો. માનતા રાખી? હા, તો પછી એ જોઈને મેં પછી એ કીધું કે તું કંઈ ધ્યાન આપને મેં હું જોતી. તો મેં પછી મનમાં માતાજી મેં 1.25 કિલો પેંડા અને એક ચુંદડી મારા હાથથી ઉડાવીશ માતાને. માનતા રાખી? એ માનતા રાખી. શું થયું? પછી મને રાહત આપી એમ, એવી રાહત કે એટલે બહુ સુખ મળે એમ. હવે હોવાનો બી નહીં તો રાતના બી નહીં હોવાતો તો એમ. કેટલા વર્ષ પછી આવી? 16-17 વર્ષ પછી એમ શાંતિ મળી એમ. 16-17 વર્ષ પછી? હા, થોડી દવા ખાવા છતાં આરામ? ના, કઈક દવા ગોળી નથી લેતો હવે હું. 24 કલાક શરદી રહેતી હતી? હા, 17 વર્ષથી? 8 મહિના. બરાબર. અને માતાજીની માનતા હતી? 5 રવિવારમાં મને સારું થઈ ગયું. હા. એટલે આજ માનતા પૂરી કરો છો? હા. રામ રામ. રામ રામ. મારું નામ હસ્તાબેન ક્યાંથી આવવાનું? શિવરી. શું માનતા હતી? મારે કમરનો દુખાવો હતો સાહેબ. રામવાડી રામ કમરનો દુખાવો હતો. એ અમે કરાવી હતી જનતામાં તો કોઈ ફેર નહોતો પડતો. પછી 5-6 મહિનાથી એવું રહેતું હતું. બરાબર. ને અમારા અમારે ડૉક્ટરે કીધું ઓપરેશન કરાવવું પડે તો સક્સેસ નહીં થાય. હા, પાણીકો દબાતો હતો કમરનો તો સક્સેસ નહીં થાય કે ડોક્ટરે એવું કીધું? હા, તો તમે દવા લેશો ને તો આવું જ રહે. મને ખુરશીમાં જ ખાવાનું કીધું હતું, ખુરશીમાં જ પીવાનું કીધું હતું. પણ મારી ખુંગાર મેળવીએ મારે મટાડી દીધું. મારી માં હા મેં મોનતા રાખી હતી. મને ફેર પડી સારું થઈ ગયું બધું. વગર ઓપરેશન. હા, માનતા પૂરી કરવા આવી. હા, બધી રાખી હતી. રાખીને તો ફેર પડી ગયો. તો બધું કરી કરું, બેસી કરું, ઉઠી કરું, બધું એવું હતું. મારી ખુંખાર મેળવડે મારડી માની રામવાડી રામ. મંજુ મારું. ક્યાંથી આવવાનું? અમદાવાદથી ખોડિયાલનગર. શું માનતા હતી? હા, આપણે દારૂ ચરસ ગાંજો બધા પીતો હતો. કોણ દારૂ પીતા હતા? મારા ઘરવાળા. કેટલા સમયથી? 2-2.5 મહિનાથી. બરાબર. પછી તો મેં પહેલાં 5 રવિવાર માન્યા હતા. પછી મેં 5 નહીં, હવે મારા 11 પૂરા કરવા છે. તો આજે 11 પૂરા થયા.
તો દારૂ સંપૂર્ણ બંધ કરી હા એ ગાંજો દારૂ જ પતો પણ ગાંજો જ છોડતા નતા. ભૂંગળી ખિસ્સામાં ચેક કરો ને તો ભૂંગળી મળે, પછી ગાંજાની પડીકી મળે, બધું સવારે ચેક કરું, સાંજે ચેક કરું, પડીકી મળે, મને પૈસા હવે ગલ્લો તોડી નાખ્યો, પૈસા લઈ જાય, હા બધું. તો આ 2 રવિવારથી નહીં આવતા મારી જોડે. ખુખાર મેલીમાની કૃપા. માનતા પૂરી કરો. હા મારી માનતા પૂરી કર. રામવાડી. અજય ભાઈચંદ સોલંકી, મુંબઈથી. બેનને થાઇરોઇડ અને કેન્સરની ગાંઠ બતાવવાનું કીધેલું ડૉક્ટરે કે ચેકઅપ કરાવી લેજો, લાગે છે. પણ ચેકઅપ માતાજીની માનતા રાખીને ચેકઅપ કરાવી તો નોર્મલ આવી. બરાબર. આ કોની કૃપા? કૃપા કુકાર મેળી માતાની. માનતા પૂરી કરો. હા માનતા પૂરી કરો. રામ રામ. નામ? અમિત ક્યાંથી આવવાનું? સુરતથી. બરાબર. તમારા મિત્રનું શું નામ છે? એ ભાઈનું નામ છે હિતેશભાઈ. બરાબર. શું તકલીફ હતી માતાજી? એ ભાઈને 12 વર્ષથી સંતાન પ્રાપ્તિ નહોતી થતી. બરાબર. એટલે એમના લગ્નને 12 વર્ષ થયા. બરાબર. એમના વાઈફના સારા દિવસો નહોતા. સારા દિવસો નહોતા. બરાબર. પછી આ હું વિડીયો જોતો અને આપણે શ્રદ્ધા અને વિશ્વાસ ખુખાર મેલડીમાંનો વિડીયો જોતો યુટ્યુબ ઉપર. શ્રદ્ધા અને વિશ્વાસ સ્ટેટસ મૂકતો. એટલે એ ભાઈની મેં મનોમન માનતા રાખેલી કે સારા દિવસો. એટલે એમને જણાવ્યું તો અત્યારે 4થો મહિનો ચાલુ છે. એમના ઘરેથી અત્યારે સારા દિવસો છે. 4થો મહિનો જાય. કેટલા વર્ષ પછી? 12 વર્ષ પછી. બરાબર. એટલે માનતા પૂરી કરો. માનતા પૂરી કરવા અહીંયા આવ્યો તો મેં દર્શન કરી જઈશ. રામ રામ. રામ રામ. સંધ્યાબેન. ક્યાંથી આવવાનું? સાણંદથી. બરાબર. શું માનતા હતી તમારી બેન? મારી મમ્મીને બહુ જ તકલીફ હતી, પણ છેલ્લે એવું હતું કે છાતીના ધબકારા વધી જતા હતા અને ડૉક્ટરે એવું કીધું હતું કે એમ કે ધબકારા નહીં મટન તો પેલું જે અંદર મૂકવાનું આવે ને સ્ટેન્ડ એ મૂકવું પડશે. અને મને તો એવું જ લાગતું હતું કે મારી મમ્મી બચે જ નહીં, એવી હાલત છેલ્લે થઈ ગઈ હતી. પછી મેં માનતા માની, મેં માતાજી વિશે એટલું બધું જાણતી નથી, પણ મારી મમ્મી જાણતી હતી કે રોજ વિડીયો જોતી હતી. એટલે મેં બહુચર ખૂંખાર મેલડીમાં માનતા રાખી. હા માનતા રાખ્યા પછી શું થયું? 5 રવિવારની માનતા રાખી, ઘરે બેઠા જ. અને બીજા દિવસે અહીંયા આવવાનું હતું. શનિવાર દિવસે માનતા રાખી કે માતાજી મારી મમ્મીને જો આ બધું દુઃખ મટી જાય, દવાથી લાગુ પડી જાય તો હું 5 રવિવાર ઉપવાસ કરીશ અને શ્રીફળ ચુંદડી અને અગરબત્તી ગમે ત્યારે આવીશ ત્યારે કરી દઈશ. શું થયું? અને શનિવારને રવિવારે અહીંયા આવ્યા અને સોમવારથી જ મટી ગયું. બરાબર. આ કોની કૃપા? આ ખૂંખાર મેલડી માની. બરાબર. માનતા પૂરી કરો. હા. રામ રામ. રામ રામ. સુરજ. ક્યાંથી આવવાનું? 2 ગામ. શું માનતા હતી? મારા મમ્મીની માનતા એવી હતી કે 3 ભાઈઓ કામ ધંધો સારો કરે. તમે 3 ભાઈ છો? 3 ભાઈ. તમારી મમ્મી કેવી માનતા રાખી? સારો એવો ધંધો મળી જાય. કોઈ નોકરી ધંધા સારા ચાલે અને ઘરમાં સુખ શાંતિ રહે એવી. બરાબર. પછી તો મોટી ચુંદરી અને શ્રીફળ ચુંદરી અગરબત્તી એવું માતાજીના. પછી કામ ધંધા બહુ સારું ચાલવા મળી, નોકરી ધંધા બહુ ચાલુ. અને બીજી હતી કે આના પગમાં દુખતું હતું, પછી પગ ચોટી જતા. પછી રિપોર્ટ એવું કરાયું, દવાનો રિપોર્ટ એવું કરાયું પણ નહોતું સારું થતું. પછી માનતા લીધી હતી મમ્મીએ કે શ્રીફળ ચુંદરી અગરબત્તી અને ચાંદીના પગ. હા. માનતા રાખ્યા પછી શું થયું? પછી એના મટી ગયું બધું. બરાબર. ત્રીજી શું માનતા હતી? ત્રીજી અમારા છોકરાને હતી કે જન્મ્યું ત્યારથી એ મોટો થયો ને એમ ખાતો નહોતો. 2 વર્ષનો થયો આજે, ખાવાનું બંધ કરી દીધું એને, બિલકુલ ખાતો જ નહોતો. પછી એક ડબ્બો ઉલટી કરે એવું કરે અને શ્રીફળ ચુંદરી અગરબત્તી અને એક ડબ્બો માતાની સેવા પેટે આપવાનો હતો. પછી ખાતો થઈ ગયો બીજા દિવસ. બરાબર. કેટલા સમયથી નતો ખાતો? 2 વર્ષથી. માતાજીની માનતા રાખીને બીજા દિવસે ખાવાનું ચાલુ કરતી. બરાબર. આ કોની કૃપા? ખુખાર મેલડીમાં. બરાબર. એટલે માનતાઓ પૂરી કરો છો. રામ રામ. રામ રામ. દહીબેન. ક્યાંથી આવવાનું? જીવડાત છે. આ શું માનતા હતી? એક તેલનો ડબ્બો મૂક્યો અને ચોખાનું કટ્ટું અને માનતા રાખી હતી. મારા છોકરાના પેટમાં બહુ ચાંદીઓ થઈ ગઈ હતી. ડૉક્ટર કહે કે મોટા દવાખાનામાં દાખલ કરવો પડશે અને બચવાની શક્યતા નહીં. પણ માની મહેરબાનીથી સારું થઈ ગયું. માની મહેરબાની? ખુખાર મેલડી માની. બહુચર મેલડી. બીજા જ રવિવારે સારું થઈ ગયું. બરાબર. ડૉક્ટરે શું કીધું હતું? ડૉક્ટર કહે કે આનું ઓપરેશન જ કરાવવું પડશે અને આને વધારે ચાંદીઓ પડી ગઈ છે પેટમાં, આ બચ્ચા નહીં કે એવું કીધું હતું? હા એવું કીધું. અને માતાજીની માનતા રાખ્યા પછી સારું થઈ ગયું. બીજા દિવસ કશું નહીં. અને દારૂ પીતો તો દારૂ છોડી દીધો. બરાબર. કેટલા સમય દારૂ પીતા હતા? દારૂ તો 2 મહિના ચાલુ કરતો તો છોડતો જ નતો. બરાબર. માતાજીની દયા છે અત્યારે નહીં પીતો. બરાબર. એટલે આજ માનતા પૂરી કરો. રામ રામ. અરવિંદજી અમરાજી. ક્યાંથી આવવાનું? પલ્લાના મઠ. હા. શું માનતા હતી? માનતા એવી હતી, તે મારા દીકરીઓની તારીખ કઢાવી હતી. તે જમીન તારીખ કઢાવી હતી? એટલે તારીખ તો લગભગ આ 4થા મહિનાની કઢાવી છે. બરાબર. લગ્ન માટે. એટલે મારે જમીન 1 વીઘો મૂકવાની હતી. એટલે પછી મને પાલટેવાળા હતા તે એવું કહેતા હતા, આલો બાલો બતાવતા હતા. પછી ખૂંખાર મેલડી માતાની મેં માનતા રાખી
કે માં મારું આટલું કામ થઈ જશે તો 5,051 તારા પારા હું મનથી માનતા રાખી મનથી બરાબર માનતા રાખે પછી શું થયું એટલે મારે કામ થઈ ગયું એટલે પછી મેં 1 લાખ રૂપિયા બોના ખાધ્યું એટલે એમાં મેં 5,051 અલગ કાઢી બરાબર લીધા. માતાજીના સાનિધ્યમાં સેવા પેટે હા બરોબર એટલે આજે માનતા પૂરી કરો છો હા માનતાપુર રામ રામ. હરિતાબેન ક્યાંથી આવવાનું વણસર ખેડા જોડે શું માનતા હતી કાકાની માનતા હતી એટલે પેડા અને શું અગરબત્તી તકલીફ હતી કાકાના ડૉક્ટર એમ કે ફેફસામાં પાણી ભરાય છે કે એમ પછી કાકાના દાખલ કર્યા હતા એના ઘર પછી કાકાને સારું થયું ઘેર લાવી પણ તોય મને આમ થયું કે લાય ખુખાર મેળવીને બધા રાખું એમ માતાની તો કાકાને અહીંયા હું લઈને આવી કાકાને પગે લગાડ્યા ને મનથી અહીંથી બધા રાખીને જઈ કે માં કરેલું હોય ગમે તેનું હોય કુદરતી હોય પણ માં દુઃખ તું ઉઠાવી લેજે એમ અને તારી છોડીઓની વારે તું જડજે માં એમ બરોબર માનતા રાખે પછી શું થયું માનતા રાખ્યા પછી ફેર પડી ગયો બરોબર, એટલે માનતા પૂરી કરો છો. અત્યારે કાકાને સારું છે હજુ તો આ ત્રીજો રવિવાર થાય છે મારો માનતા પૂરી કરો છો. પાંચ રવિવાર છે મારા બરોબર. 5મા રવિવાર કાકા રવિવારમાં ફરક પડી ગયો ને ટૂંકમાં? હા ફરક પડી ગયો એમ ફરક પડી માનતા ગયો પૂરી કરો છો ના હજુ તો ત્રીજો રવિવાર છે મારો 5 રવિવાર માના મેં એમ બરોબર હા આ તમારે બોલવાની ઈચ્છા હતી એટલે બોલ નાખ્યું બોલી નાખ્યું એમ રામ રામ. અમારું નામ નટવરસિંહ કનૈયાજી, ક્યાંથી આવવાનું પાટણથી. શું માનતા હતી તમારે મારા બેબીને ત્રોસો પગ રહેતો તો એમનું મેં માનતા રાખી હતી, નાની બેબીને બેબીને શું તકલીફ હતી પગે પગ આમ રાખતી હતી. ત્રોસા મુકતી હતી હા. જન્મથી ના એટલે ચાલવાનું જ નહોતું ચાલુ થયું. બરોબર એટલે પછી મેં કીધું કે મારી ખુખાર મેરડી માતા જે કરશે એ સહી બરોબર. એમના ઉપર ભરોસો મેં રાખ્યો હતો, કોઈ ડૉક્ટરને બતાવ્યું નહોતું બરોબર. એના કારણે અને એક મોટી બેબી હતી ને એને વાંચતા નહોતું આવડતું, લખતા વાંચતા 2 સ્કૂલો બદલી તોય પછી મેં મેરડી માતાની બાધા રાખી કે શ્રીફળને ચૂંદડીને ચડાવીશ ને એમના દર્શન કરાવીશ મોટી બેબીના, તો એને વાંચતા લખતા બધું કમ્પ્લીટ આવડી ગયું. નાની બેબી હતી અને પગ ત્રાંસા મુકતા હતા પછી એમને શું થયું એનું સીધા પગ થઈ જાય કમ્પ્લીટ કરવા. કોની કૃપા છે ખુખાર મેરડી માતાની બરાબર એટલે માનતા પૂરી કરો આ જે માનતા પૂરી કરી. રામ રામ.